માવઠાને લઈને ખેડૂતોને સહાય ચૂકવવા મુદ્દે બોલ્યા કૃષિ મંત્રી રાઘવજી પટેલ। તો જે પ્રકારે નુકસાન થયું છે ને તેને જ લઈને હવે ખેડૂતોને રાહત આપવા માટે સર્વે છે તે પણ કરવામાં આવશે। માવઠાને લઈને ખેડૂતોને સહાય ચૂકવવા મુદ્દે કૃષિ મંત્રી રાઘવજી પટેલ બોલ્યા હતા। આવો સાંભળીએ। જ્યારથી હવામાન ખાતાએ માવઠા વિશેની આગાહી કરી કે તુરત જ અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે રાજ્યના ઉચ્ચ અધિકારીઓની મીટિંગ બોલાવી અને એને સતર્ક રહેવા અને જરૂરી પગલાં લેવા માટેની સૂચનાઓ આપી દીધેલ। ત્યારબાદ અમે પણ અમારા ખાતા મારફત અમારા અધિકારીશ્રીઓને ખેડૂતોને ખેતીના પાકોને આ માવઠાથી જે કાંઈ નુકસાન થાય તે અંગે સર્વે કરવા માટેની સૂચના આપી દીધેલ અને 17 તારીખ સુધી માવઠાની આગાહી હતી। એટલે હવે પછી આવતીકાલે સોમવારે અમને આ આખી પરિસ્થિતિનો અહેવાલ મળશે। અહેવાલ મળ્યા બાદ અમે સમીક્ષા કરી અને જરૂરી કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવાની કાર્યવાહી કરશું। હીટવેવને લઈને રાજ્ય સરકાર સતત ચિંતિત છે અને આરોગ્ય ખાતા મારફત હીટવેવને લગતી એનાથી જે અસરો થવાની એના માટેની સૂચનાઓ આરોગ્ય ખાતાએ પ્રસારિત કરી દીધી છે અને લોકોને સાવચેત રહેવા માટે સરકાર તરફથી જરૂરી કાર્યવાહી કરવા માટેની જાણ કરી દીધેલ છે। તો જે પ્રકારે કમોસમી વરસાદને લઈને માવઠાને લઈને ખેડૂતોને સહાય ચૂકવવા મુદ્દે રાઘવજી પટેલ બોલ્યા અને હવે સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ સહાય ચૂકવવામાં આવશે। માવઠાને લઈને ખેડૂતોને સહાય ચૂકવવા મુદ્દે કૃષિ મંત્રીની પ્રતિક્રિયા છે તે સામે આવી છે। રાઘવજી પટેલની પ્રતિક્રિયા। હવામાન વિભાગની આગાહીને પગલે સીએમએ બેઠક છે તે બોલાવી હતી। સમગ્ર મામલાની સમીક્ષાઓ કરવામાં આવી હતી। બેઠકમાં જરૂરી પગલાં લેવા માટેના સૂચનો પણ અધિકારીઓને આપવામાં આવ્યા। અમારા વિભાગ તરફથી નુકસાનીનો સર્વે કરવા પણ સૂચના આપવામાં આવી હતી। 17 તારીખ સુધી માવઠાની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। આવતીકાલે મને સમગ્ર પરિસ્થિતિનો અહેવાલ છે તે મળશે તે પ્રકારે કૃષિ મંત્રીની પ્રતિક્રિયા છે તે સામે આવી છે। અહેવાલ મળ્યા બાદ અમારા વિભાગ તરફથી સમીક્ષા છે તે કરવામાં આવશે। માવઠાને લઈને ખેડૂતોને સહાય ચૂકવવા મુદ્દે રાઘવજી પટેલે પોતાની પ્રતિક્રિયા છે તે આપી છે અને જેને લઈને તેઓએ કહ્યું છે કે અગાઉ સીએમ દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી અને હવે સર્વે કર્યા બાદ સહાય ચૂકવાશે।